હેલો એવરીવન, ચાલો બનાવીએ દમ આલુની સબ્જી જે એકદમ ક્વિક અને ઇઝીલી બની જશે. નાના મોટા સૌને પસંદ આવશે. પણ વિડીયો આખો જોજો ને વિડીયોને લાઇક શેર કમેન્ટ આપજો. તો એક કઢાઈની અંદર તેલ અને ઘી લઈ લીધું છે. એની અંદર જીરું, તજનો ટુકડો, સૂકું લાલ મરચું એડ કરીશું અને આદુ, લસણ, મરચાં, ડુંગળી અને ટામેટાની ગ્રેવી એડ કરીશું. ત્યારબાદ એની અંદર આપણા રોજિંદા મસાલા જેમ કે મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને થોડી કસૂરી મેથી એડ કરી બધું મિક્સ કરી અને ધીમા તાપે સંતળાવા દઈશું. તેલ છૂટું પડે ત્યારબાદ એની અંદર થોડા લીલા ધાણા એડ કરીશું. પછી બાફેલી ઝીણી બટાકીઓ એડ કરીશું. થોડુંક જરૂર મુજબ પાણી એડ કરીશું. 2-3 બટાકીઓને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું. બધું મિક્સ કરીશું. ધીમા તાપે એને સરસ રીતે ચડવા દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી ત્યારબાદ એની ઉપર આ રીતે કોથમીર ભભરાવીશું. તો લો, તૈયાર છે આપણી દમ આલુની સબ્જી. એન્જોય.